મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી, જેને પરિવર્તિની એકાદશી અથવા જલચૂલણી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીશું કે આ એકાદશી ક્યારે આવે છે, તેનો શુભ મુહૂર્ત કયો છે, પારણ ક્યારે કરવું, પૂજન કેવી રીતે કરવું અને આ વ્રતનું આધ્યાત્મિક મહાત્મ્ય શું છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો લાઇક અને શેર કરજો. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે શ્રી કૃષ્ણની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, શ્રી કૃષ્ણનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય શ્રી કૃષ્ણ જરૂર લખો. આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતી ને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બોલો શ્રીહરિ વિષ્ણુ ભગવાનની જય. હિન્દુ ધર્મગ્રંથોમાં એકાદશીને ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવ્યો છે. ખાસ કરીને ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ શેષશૈયા પર યોગનિંદ્રામાં વિરાજમાન રહે છે. માન્યતા પ્રમાણે આ દિવસે પ્રભુ પોતાનું પડખું ફેરવે છે, એટલે આ દિવસને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનો બીજો એક નામ છે જલઝૂલણી એકાદશી. જલ એટલે પાણી અને ઝૂલણી એટલે હિંચકો કે ડોળાવવું. કહેવાય છે કે આ દિવસે પ્રભુ જળમાં વિહાર કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓ અને રાધાજી સાથે યમુનાના જળમાં નૌકાવિહાર કરેલો હતો. તેના આધારે આજે પણ વૈષ્ણવ મંદિરોમાં શ્રીકૃષ્ણ અથવા શ્રીનારાયણને નૌકામાં બેસાડીને જલવિહાર કરાવવામાં આવે છે. આવી રીતે આ દિવસને જલઝૂલણી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આગળના ભાગમાં આપણે જાણીશું કે આ એકાદશીનું શુભ મુહૂર્ત શું છે અને પારણ ક્યારે કરવું. હિન્દુ પંચાંગ મુજબ પરિવર્તિની એકાદશી તિથિની શરૂઆત 3 સપ્ટેમ્બર 2025ના રોજ વહેલી સવારે લગભગ સવારે 4:53 કલાકે થશે અને તેનું સમાપન 4 સપ્ટેમ્બર 2025ના રોજ વહેલી સવારે લગભગ સવારે 4:40 વાગ્યાની આસપાસ થશે. પંચાંગ પ્રમાણે એકાદશીનું વ્રત હંમેશા ઉદય તિથિ અનુસાર જ માન્ય છે. એટલે કે આ વખતે 3 સપ્ટેમ્બરના રોજ સ્માર્ત એકાદશી મનાવવામાં આવશે. ત્યારબાદ 4 સપ્ટેમ્બરના રોજ, જે બારસ સાથે જોડાયેલી છે, તેને વૈષ્ણવ એકાદશી કહેવાશે. સામાન્ય ગૃહસ્થ લોકો સ્માર્ત એકાદશી કરે છે, જ્યારે સંત, સાધુ અને વૈષ્ણવ પરંપરાના અનુયાયીઓ માટે વૈષ્ણવ એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી ભક્તો પોતાના સંપ્રદાય મુજબ 2 દિવસમાંથી કોઈપણ દિવસે વ્રત રાખી શકે છે. પારણ સમય વિશે જાણકારી. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે શ્રી કૃષ્ણની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, શ્રી કૃષ્ણનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય શ્રી કૃષ્ણ જરૂર લખો. એકાદશી પૂર્ણ થયા પછીના પ્રથમ 4 થી 5 કલાકનો સમય હરિવાસર સમય કહેવાય છે. આ સમયે પારણ કરાતું નથી. જો કોઈએ 3 સપ્ટેમ્બરના રોજ વ્રત રાખ્યું હોય તો તે 4 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યા પછીથી બપોરે 1:30 વાગ્યા સુધી પારણ કરી શકે છે. જો કોઈએ 4 સપ્ટેમ્બરના રોજ વ્રત રાખ્યું હોય તો તે 5 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે સૂર્યોદય બાદ પારણ કરવું યોગ્ય ગણાય છે. આ એકાદશીનું મહાત્મ્ય. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે શ્રી કૃષ્ણની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, શ્રી કૃષ્ણનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય શ્રી કૃષ્ણ જરૂર લખો. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દિવસે ભગવાન નારાયણના વામન સ્વરૂપની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૌરાણિક કથાનુસાર, જ્યારે વામનદેવ રાજા બલિ પાસે ગયા ત્યારે તેમણે માત્ર 3 પગલાં જમીન માગી હતી. એ 3 ડગલામાં જ તેમણે ત્રણેય લોકને આવરી લીધા હતા. આથી પરિવર્તિની એકાદશીને એવી એકાદશી કહેવામાં આવી છે કે જે ભક્તોને ત્રણેય લોકના દાન સમાન પુણ્ય ફળ આપે છે. રાજા બલિએ મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો અને રાજા બલિએ દાનનો સંકલ્પ કર્યો ત્યારે ભગવાન વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પ્રથમ પગમાં પૃથ્વી, બીજા પગમાં સ્વર્ગ અને બ્રહ્મલોક આવરી લીધા. ત્રીજો પગ ક્યાં મૂકવો તે પૂછતા રાજા બલિએ પોતાનું મસ્તક અર્પણ કર્યું. આ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વામને તેમને પાતાળલોકના સ્વામી બનાવ્યા. આજથી ભગવાન વામન, રાજા બલિ સાથે સદા નિવાસ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, પરિવર્તિની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ વામન રૂપે રાજા બલિ પાસે રહે છે.
અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા પર શયન કરે છે. ભગવાન વિષ્ણુ આજના દિવસે પડખું ફેરવે છે, તેથી આ એકાદશીનું વિશેષ મહાત્મ્ય ગણાય છે. કહેવાય છે કે આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં પણ પાવન પ્રસંગો સાથે જોડાયેલો છે. આજના દિવસે માતા યશોદાએ શ્રીકૃષ્ણનું પ્રથમ સ્નાન કરાવ્યું, નામકરણ કર્યું અને તેમના વસ્ત્રો ધોયા હતા. આ કારણસર આ એકાદશીને ડોલ ગ્યારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમુક પ્રદેશોમાં વૈષ્ણવ ભક્તો આ ઉત્સવને ધામધૂમથી ઉજવે છે. મંદિરમાં ભગવાનની પ્રતિમાને ડોલીમાં બેસાડીને જળાશયમાં સ્નાન કરાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ જ દિવસે યશોદા માતાએ બાળ શ્રીકૃષ્ણને પારણે ઝૂલાવ્યા હતા. ગોપીઓ સાથે ભગવાન વનમાં ઝૂલતા હતા, તેથી આજે મંદિરોમાં ભગવાનને ડોલી અને ઝૂલા પર બિરાજમાન કરી ઝૂલાવવામાં આવે છે. આ રીતે પરિવર્તિની એકાદશી અથવા ડોલ ગ્યારસ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની ભક્તિમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ એકાદશીનું એક વિશેષ નામ છે વામન એકાદશી. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રીવિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો હતો. આ અવસરને તેમના અવતરણ દિવસ તરીકે પણ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે આ જ દિવસે વામનદેવે બલિરાજા પાસેથી 3 પગ ભૂમિની માંગણી કરી હતી અને ત્રણેય લોક પર પોતાનું સંચાલન સ્થાપિત કર્યું હતું. પરિવર્તિની એકાદશીનું વ્રત અને પૂજન વિધિ. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે શ્રી કૃષ્ણની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, શ્રી કૃષ્ણનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય શ્રી કૃષ્ણ જરૂર લખો. જે ભક્તો આ પવિત્ર એકાદશીનો ઉપવાસ રાખે છે, તેઓએ સવારથી જ શુદ્ધતા રાખવી જોઈએ. વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ઘરના મંદિરની સારી રીતે સફાઈ કર્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણ અથવા શ્રીનારાયણની પ્રતિમા કે ચિત્રને સ્થાપિત કરવું જોઈએ. પછી પ્રભુનું પૂજન, પ્રાર્થના અને મંત્રજાપ કરવામાં આવે છે. જો ઘરમાં પ્રતિમા હોય તો તેને પંચામૃત સ્નાન અથવા શુદ્ધ જળ, ગંગાજળથી અભિષેક કરાવવો. ત્યારબાદ નવા શુદ્ધ વસ્ત્ર પરિધાન કરાવી, શૃંગાર કરીને ભગવાનને અર્પણ કરવું. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ કે શ્રીનારાયણની ભક્તિપૂર્વક આરાધના કરવામાં આવે છે. આરતીમાં ધૂપ, દીપ, ફળ, પુષ્પ, તુલસીદળ અને માખણ મિશ્રીનો ભોગ અર્પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે એકાદશીના દિવસે વ્રત કરવું અત્યંત પુણ્યદાયી ગણાય છે. એકાદશી વ્રત 3 પ્રકારે કરવામાં આવે છે. નિરાહાર ઉપવાસ, જેમાં જળ સહિત કંઈ પણ ગ્રહણ કરવામાં આવતું નથી. ફળાહાર ઉપવાસ, જેમાં ચા, દૂધ, કોફી, ફળ અને ફરાળ સામગ્રી લઈ શકાય છે. એક ટાઈમ ભોજન. આજના સમયમાં ઘણી વ્યક્તિઓ સાંજના સમયે માત્ર એક જ વાર સાત્વિક ભોજન લે છે. આ રીતે વ્રત તે લોકો માટે પણ સરળ બની રહે છે જેઓ આરોગ્યની પરિસ્થિતિ કે કામકાજને કારણે આખો દિવસ નિરાહાર રહી શકતા નથી. વૃદ્ધો, નાના બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અથવા બીમાર વ્યક્તિઓ મનથી પ્રભુનું સ્મરણ કરે, સાત્વિક આહાર ગ્રહણ કરે તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે. અત્યારના સમયમાં વ્રતનો મુખ્ય આશય એ છે કે મનને પવિત્ર રાખવું, દાન પુણ્ય કરવું અને પ્રભુમાં ચિત્ત સ્થિર રાખવું. શાસ્ત્રોમાં જણાવાયું છે કે એકાદશીના દિવસે પ્રભુનું નામ સ્મરણ કરવાથી જ બાજપેયી યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેમ મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને વિરાટ સ્વરૂપ દર્શાવ્યું હતું તેમ જ વામન અવતારમાં પણ પ્રભુએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દિવસે તુલસી માતાની સેવા પૂજા કરવી, દીપદાન કરવું, પીપળા વૃક્ષની પરિક્રમા કરવી અને ગાયમાતાની સેવા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પીપળા વૃક્ષમાં સર્વ દેવતાઓનું નિવાસ છે અને ગાયમાં 33 દેવતાઓનું સ્થાન છે. અહીં 33 કોટી દેવતા નો અર્થ કરોડ નહીં પરંતુ 33 પ્રકારના મુખ્ય દેવતાઓ થાય છે. તેથી જો આપણે આપણા ઇષ્ટદેવ દેવીની ભક્તિ કરીએ તો એ સર્વ દેવતાઓની પૂજા સમાન ગણાય છે અને સમાન ફળ આપે છે. આજના દિવસે ખાસ કરીને ભક્તો રાત્રે બપોર વાગ્યા સુધી જાગરણ કરે છે. આ જાગરણ દરમિયાન ભક્તો પોતાના ઈશ્વર સામે પ્રાર્થના કરે છે, હે નાથ, આજે મેં એકાદશીનું વ્રત રાખ્યું છે. આવતીકાલે બારસના દિવસે પારણ કરીને આ વ્રત પૂર્ણ કરીશ. મારી આ સેવા સ્વીકારજો, મારા પાપો નષ્ટ થાય, ભુક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય. હે પ્રભુ, જો કોઈ ભૂલ કે અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. એકાદશી વ્રત દરમિયાન ખાસ કરીને તુલસીપત્રનો મહિમા છે.
ભગવાનને ભોગ સમર્પણ કરતી વખતે તુલસીનું પાન અર્પવું જોઈએ. જો દશમના દિવસે તુલસીદળ તોડવું શક્ય ન હોય તો એકાદશીના દિવસે તુલસી પત્ર તોડીને પૂજા માટે ઉપયોગ કરી શકાય છે, પરંતુ પોતાના ઉપયોગ માટે નહીં. આ એકાદશીનો મહિમા એવો છે કે જો કોઈ વ્યક્તિ માસિક ધર્મમાં હોય કે પછી સૂતક હોય તો પણ વ્રત રાખી શકે છે. માત્ર પૂજા કરવામાં મનાઈ હોય છે, પરંતુ ઉપવાસ અને વ્રતનો નિયમ તૂટતો નથી. એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પાપો નષ્ટ થાય છે અને પુણ્યફળ મળે છે. ખાસ કરીને પરિવર્તિની એકાદશીનું વ્રત અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે આ વ્રતનું પુણ્યફળ અશ્વમેઘ યજ્ઞ જેટલું મહત્વપૂર્ણ છે. મિત્રો, આશા છે કે આપને આ વાત જરૂરથી ગમી હશે. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. જય શ્રી કૃષ્ણ. જો તમને આ વિડિયો ઉપયોગી લાગે તો લાઇક અને શેર કરજો, અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી ભવિષ્યના ધાર્મિક તથા જ્ઞાનપ્રદ વિડિયોની માહિતી તમને તરત મળી રહે.